કન્યા બહુ ભાવ માંગી તમારે મફતમાં મળી ગયો. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ આપણે જવાનું છે દીદીની સ્કૂલે. આજ બાળ મેળો છે, તો બાળ મેળામાં જવાનું છે. તો હાલો હવે સ્કૂલે જઈને પાછા મળી. શું છે ડીશનું? 10 નું 1. લે તમારે પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું? જોવા દે આમ. શું છે ડીશનું? 10 રૂપિયા. સેયા 100 ગ્રામ. ફૂટી ગયા ભૂંગળા બટેટા. પૂરું થઈ ગયું. હજો અહીંયા શું છે? ખટ્ટા મીઠા લીંબુ પાણી. કેટલાનો ગ્લાસ છે? હા જો 10 રૂપિયાનો ગ્લાસ. હાલો ખાવા, હાલો કંઈક હાલો. મસાલે પાપડ ભેળ. ખાવો સૌ, આવો સૌ ખાવા. કેમ ફૂટી ગયું? પૂરું થઈ ગયું. શું ખાધું તમે? લાવો એકાદું. મફતનું ખાવા મળી ગયું છે આપણને. જો આપણી દીદી અહીંયા પાણીપુરી આપે છે. બટેટા પૌવા ફૂટી ગયા. શું છે? 15 રૂપિયાની ડીશ. બહુ મોંઘી. ક્યાં છે બટેટા પૌવા? જો આમાં બટેટા પૌવા છે 15 રૂપિયાની ડીશ. 10 ની 15 લખ્યા છે ને. સેન્ડવીચ ક્યાં છે? પડીકા લઈને
ઉગી જાય ને તોય વેચાય ના લઈ બે વસ્તુ લખાય બટેટાની શું છે આ ચટણી ક્યાં છે ઉડી ગઈ તમારી છોકરી આગળ પડાવ્યો હતો ને આવી ગયો બીજું પર જોઈ ગયો પાછા આવવા ટીવીમાં સારું હો સાહેબ હા પણ તમે ઓચિંતાનું ગોઠવી દીધું હો પણ ઓચિંતાનું ગોઠવી દીધું બે ડીશ કરી નાખ લે પૈસા દેવાના મારે દેવાના જો આ નિશાળમાં જો બાળ મેળો રાખેલ છે અને જો આ છે ડોન આપણો ભાઈબંધ ખા અને જે આ ગયા છે નિશાળમાં બાળ મેળામાં બરોબર અને હાથ ખાવાની છે પાણીપુરી બરોબર અહીંયા કાંક પેન્સિલ ને એવું વેચે છે પેન્સિલ ને કંઈક કિચન છે સ્કૂલનો સામાન છે હા એટલે હું જાઉં ને કે બધા ખાઈ જાય યાર તો આ પાણીપુરી આવી ગઈ છે ને આ પાણીપુરીની ડીશની કિંમત છે 10 રૂપિયા 10 કે 15 ભાઈ આવી ગયા છે પાણીપુરી ખાવા અમારા ડોનભાઈ છે બરોબર અંગૂઠો દામ કર એક લઈ લ્યા દેવાના 10 દવાળી બનાવી ને હાલ તો જો નાના નાના ભૂલકા અત્યારે અહીંયા ભેળ બનાવે છે અને મસ્ત બાળ મેળો છે તમે જોઈ લો આ એક સ્કૂલમાં બાળ મેળો રાખેલો છે શેનું આયોજન રાખ્યું અહીંયા એમને આ બાળ મેળાનું હા બીજો મેળો ક્યારે રાખવાનો છે શહેરમાં ગયા 10 છોકરા ના ના જો આ બે અત્યારે નાના નાના છોકરાએ જ બનાવી છે બહુ મસ્ત બનાવી છે એનો ઉત્સાહ જોવો બધાનો અત્યારે
જો આ સેન્ડવીચ છે જોવો તમે 20 રૂપિયાની ડીશ છે. હાલો લઈ લ્યો. હા સાપુ હા કટકા કરવા જોઈએ ને એમ 4 જણા છીએ. જોન્યા બહુ ભાવ સેન્ડવીચ અમારે. હા છે બટેટાની સીપ જો મસ્ત છે હો પણ લે આમાં ચટણી નહીં. તો હાલો આમાં કહી દો કેવી મજા આવી બાર મેળામાં. મજા આવી તો ફરીને પાછો રાખવાનો છે ને પ્રોગ્રામ આવો. હા બાર મેળામાં કેવી મજા આવી તમને? મજા આવી તો ખાવા પીવાની મજા આવી ને? શું હતું ખાવાનું? તો બાર મેળો હવે પૂરો થઈ ગયો છે અને છોકરા બધા જાય છે હવોના ઘેરે. પાછા ઘેરે આવી ગયા છીએ સ્કૂલેથી. તો મિત્રો તમને બાર મેળો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ફરી મળીશું બીજા એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.